ચાલો ફ્રેન્ડ, સવાર સવારની ચા પીવા માટે આવો જેને પીવું હોય. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સીતારામ બધાને. સવાર સવારનું કંઈક આવું વાતાવરણ છે. હજી સુરત દાદા ઉગ્યા નથી. ચૂલે ગરમ પાણી મૂકી દીધું છે અને સવારનું બધું કામ બાકી છે. શિરામણ થઈ ગયું છે અને આ સિંદુ ને ફળિયું વાળવાનું ને એવું કામ થઈ ગયું છે. ચલો ફ્રેન્ડ્સ, આપણે સવારનું બધું કામ થઈ ગયું છે. હવે આ એક ગોદામ છે, એમાં બધું વ્યવસ્થિત કર્યું છે અને સરસ રીતે કચરા પોતા કરી નાખવાના છે. કચરા વાળાઈ ગયા છે અને પોતા કરી નાખીએ, કેમ કે અહીંયા ઘઉં છે આખા વર્ષના અને એ સિવાય આવવાના બિયારણ પણ અમે રાખીએ છીએ, તો એ બધું અહીંયા ભરી દેશું. અને અહીંયા બધું સ્ટોર રૂમ છે અમારો, વસ્તુ બધી પડી રહે છે. ક્યારેક ક્યારેક થોડાક દિવસ સરસ સફાઈ કરી નાખીએ અહીંયા. અને એકદમ ગરમ રૂમ છે, એટલે શિયાળામાં ક્યારેક સૂવું હોય તો સૂઈ પણ શકીએ, જરાક પણ ઠંડી નથી લાગતી. અમારી ગાયું ક્યારેક જ પાંચે હારે બેઠી હોય, બાકી તો એકાદી તું ઊભી. ચાલો ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન. હેલો ફ્રેન્ડ, બપોરની તૈયારી થઈ ગઈ છે. બનાવ્યા છે બાજરાના રોટલા, રોટલી, સકરિયાનો શીરો, કાચી કેરીનું સલાડ, ફેવરિટ બટાકાનું શાક, મસ્ત લીલો લીમડો નાખીને બનાવી નાખ્યું તીખું તીખું. અને છે ઠંડી ઠંડી છાશ. અને તમારે જોઈએ કેટલા ઈ કયો ની કેટલા જોઈએ? અમારે 200 ખાલી જોઈએ એટલા તો. હા તો ભઈ દે દાવ. હા ભાવ છે. સાફ કરેલા છે. હા 570 રૂપિયા. છોકરાને કેવું પડે ને. હા કહી દેજો. હા ભાવમાં તમારે જોઈ લ્યો, સેમ્પલ જોતું હોય તો ઉતરીને જોઈ લ્યો. એમાં શું જોવું? લે જોવા તો પડે ને, લેવો હોય જોયા વગર શું ખબર પડે છે. આમાં તો ઓછી કનાક માર છે ને તો આવી છે. સાચી વાત છે. ચાલો ફ્રેન્ડ, તરબૂચ ખાવા. તમને આપી દઉં કે લાઈ ને મારે વાર લાગશે. પેલા ખાઈ લો. તો ફ્રેન્ડ્સ, સીતારામ મિત્રો. હમણાં ખેડૂતને તો માથું ઊંચું કરવાનો ટાઈમ મળતો નથી. સીતારામ. મારા મિત્રોને ખબર જ હોય કે મોસમ હાલતી હોય ને ત્યારે ખેડૂતની શું હાલત હોય. એક બાજુ પરવણ કાઢવાનું હોય, એક બાજુ મોસમ હાલતી હોય, મજૂર મળતા ન હોય. આ ખેડૂતની વેદના ખેડૂતને ખબર જ હોય. બીજું કઈ? બીજું તો શું, તડકો ખાય કા? બાકી તો સૂર્ય દાદા મહેરબાની છે અત્યારે. બહુ તડકો પડવા માંડ્યો છે. સવારે ઠંડી લાગે અને બપોરે તડકો પડે, તો બહુ કામ કરતા હતા એટલે ગરમી થતી હતી. તો મસ્ત મોટર ચાલુ કરી તો કુંડામાં નાહી લીધું ચાલુ મોટરે. કાઠી બગડતા 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 આવીને પદુડી પડી ગઈ હતી કાઠીની, અને પછી આવી સૂર્યાસ્તનો નજારો. ચાલો હવે રસોડામાં જઈને તૈયારી કરીએ. હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 7:17.
ચાલો તો રસોઈમાં શું બનાવવું છે એ જોઈ લઈએ. આજે અમારે બનાવવાના છે ગરમ ગરમ ભજીયા. શિયાળામાં તો બધા બનાવતા જ હોય છે, પણ આપણે આજે ગરમી છે તો પણ બનાવી નાખવાસ બધાને મન થયું છે. તો જોકે વાડીમાં ગરમી હોતી નથી, સાંજે એકદમ મસ્ત ઠંડી જેવું વાતાવરણ હોય છે અને સવારે પણ ઠંડી જેવું વાતાવરણ હોય છે. બપોરે થોડીક તોય ગરમી તો લાગતી જ નથી. ફ્રેન્ડ્સ, હવે નક્કી કર્યું છે કે ભજીયા બનાવી નાખીએ. એના માટેની બધી તૈયારી કરી લીધી છે. તેલ મૂકી દીધું છે, બધું સુધારી લીધું છે, લીલોતરી લોટ લઈ લીધો છે અને બનાવી નાખીએ મસ્ત ભજીયા. ઠંડી ઠંડી છાશ અને બનાવી નાખી છે સરસ આંબલીની ચટણી અને સુધારી નાખી છે ડુંગળી. ચાલો બનાવી નાખીએ. ચાલો, કોઈને ભજીયા ખાવા હોય તો આવો, અમારા મહેમાન બનો. ફ્રેન્ડ્સ, રેડી થઈ ગયા છે ભજીયા, ખાઈ લઈએ.